बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ, सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 74 આવ્યા છે। કિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 74। बहुजल 14 भवन निराकाल पाल चौफेर त्रैगुण लहरी निर्गुण की उठ मोह अहंकार अंधेर। વિરાટ પર દર્શન આવી ગયું પહેલી ચોપાઈની અંદર કે આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની ચાર બાજુ શું છે, કેવી રીતે બન્યું છે એ આપણને બતાવી રહ્યા છે। बहुजल 14 ભવન, આ ભવસાગર છે, 14 લોક છે, તો મૃત્યુ લોક છે। મૃત્યુ લોકની નીચે 7 લોક આવેલા છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ। પછી મૃત્યુલોક, અને મૃત્યુલોકની ઉપર 6 લોક આવેલા છે, તો ભૂવરોલોક, પહેલા મૃત્યુલોકને ભૂલોક કહે છે, પછી ભૂવરોલોક ભૂતોનો લોક છે, પછી સ્વર્ગલોક, મહલલોક, જનલોક, તપલોક અને પછી સતલોક। સતલોકની અંદર 3 પુરી છે, બ્રહ્મપુરીની અંદર બ્રહ્માજી સરસ્વતીની સાથે, વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે, અને કૈલાસ ઉપર મહાદેવજી શંકર ભગવાન પાર્વતી સાથે। એની ઉપર અષ્ટ આવરણ આવેલું છે। અષ્ટ આવરણ 5 તત્વ અને 3 ગુણનું અષ્ટ આવરણ આવેલું છે। પછી 7 શૂન્ય છે, મહાશૂન્ય છે, અને એની ચોફેર મોહ તત્વ આવેલું છે, જેને તમે નિરાકાર કહો છો, નિરાકારની પાર કહો છો। શૂન્ય, શૂન્ય નિરાકાર કહીએ છીએ। કે ત્રિગુણ લહેરી निर्गुण की, त्रिगुण लहरी निर्गुण की उठी मोहे अहंकार अंधेर। કે આની અંદર જે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને નિરાકારની લહેરો કે છે ને, નિરાકારની લહેરે જે આ બધી ઉઠેલી છે એમ કે છે, એ લહેરો ક્યાંથી ઉઠેલી છે, કે ક્યાંથી બનેલી છે, તો મોહ તત્વ અને અહંકારથી આ બનેલી છે। મોહ તત્વ અને અહંકારથી આ બનેલી છે। આ જે લહેરો ઉઠે છે, એ લહેરો ઉઠી છે ક્યાંથી, તો મોહ તત્વ અને અહંકારથી બનેલી છે। આપણે બતાવેલું હતું, આપણે જે બતાવ્યું છે કે સુમંગલા શક્તિની 2 શક્તિ બતાવી, એક ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ। ચિદાનંદ લહેરી કોણ છે એ પણ બતાવ્યું। આ બધા એક લાઈનમાં નથી કહેતો, એની પાછળનું કારણ કે તમને જે બધું યાદ છે એ તમને યાદ આવે એટલા માટે તમને ટુકડે ટુકડે કહું છું। વ્યાકૃતની અંદર સક્રિય બને છે સુમંગલા શક્તિ, સુમંગલા પુરુષ, તમે જે કંઈ કહેવું હોય તો। અને આ જે લહેરો, જે 2 ઈચ્છા, એક ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ, એક મોહજર બનાવે છે અને ઈંડ આવે છે, એમાં સબલિક સુરતા આવે છે, પુરુષ ઉત્પન્ન થાય છે। એની 2 શક્તિ છે, એ ગાયત્રી છે, વેદ માતા ગાયત્રી કહે છે શક્તિ, અને બીજી
જે શક્તિ છે, ઓમકાર શક્તિ, અહંકાર શક્તિ, પ્રણવ બ્રહ્મ, તમે જે કઈ કહેતા હોય, એની ત્રણ શક્તિ છે: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. રજોગુણથી અને તમોગુણથી 20 એલિમેન્ટ, 5 તત્વ, 5 ગુણ, 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. અને સતોગુણથી 4 અંતસ્કરણ, મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર. આ 24 એલિમેન્ટ અને 25મો જીવ. આ રીતે આ બ્રહ્માંડની સર્જન થયું છે એમ કે છે. આ રીતે આ બ્રહ્માંડનું સર્જન થયું છે. પણ આ બધી લહેરો છે ઉઠી છે ક્યાંથી? તો મોહ તત્વ અને અહંકારથી ઉઠેલી છે. મોહ તત્વ અને અહંકારથી ઉઠી છે. મોહ તત્વ આવી ક્યાંથી? સમજો હવે સુંદર સાથ. પાછળ આની અંદર પાછા જતા જઈએ આપણે. આ સમજ પડી તો હવે કે છે મોહ તત્વ. તો મોહ તત્વ આવી ક્યાંથી? તો મોહ તત્વની શરૂઆત ક્યાંથી થઈ? ઈચ્છાથી થઈ. ઈચ્છા શક્તિ છે. સુમંગલા પુરુષની ઈચ્છા શક્તિ છે. મોહ તત્વને પાછું કોઈ આને કોઈ બીજું રૂપ આપી, બીજું રૂપ પણ કહી રહ્યા છે. એને કાલ નિરંજન પણ કહે છે. શૂન્યને શું કહે છે? કાલ નિરંજન પણ કહે છે. એની પાછળનું કારણ શું છે? ચિદાનંદ લહેરી કોણ છે? ચાર શિવ અને પાંચમો શિવ, ચાર શિવનો ઢોલિયો બનાવીને બેસે છે. એ ચિદાનંદ લહેરી છે. એ છે કોણ? હવે તમે જુઓ, તમે આની પર વિચાર કરો તો આની અંદર જયારે પાછા જશો, તમે અહીંયાથી નીચેથી ઉપર જશો કે આ બન્યું કેવી રીતે, બન્યું કેવી રીતે, બધું સમાપ્ત કરતા કરતા જશો તો છેવટે ક્યાં જશો? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર. અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ લીલાઓ બધી થઈ ક્યાં છે? થઈ ક્યાં રહી છે? તો અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર આ બધી લીલાઓ થાય છે. તાન તીખે જ્ઞાન ઇલમ કે. હવે અહીંયા જે કહ્યું છે તમે એ સ્વભાવ પણ તમે જોઈ રહ્યો છો કે આજે મોહ અને અહંકારથી જે ઉત્પન્ન થયું છે, મોહ અને અહંકારથી જે ઉત્પન્ન થયું છે. હવે જુઓ તમે અહીંયા આગળ, તમે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર જોઈ શકો છો કે કોઈની ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખરી? સમાપ્ત થાય છે ખરી? પૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે ખરી? એક ઈચ્છા પતિ નહીં તો બીજી 10 ઈચ્છાઓ તૈયાર થઈ જાય. આટલું 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 કરી, આટલું કરી, આટલું કરી. ક્યાં સુધી તું કરીશ? એક ઈચ્છા પૂરી થતી નહીં એ પહેલા 10 ઈચ્છાઓ તમે ઊભી કરી દો છો. અને અહંકારની તો વાત જ નહીં કરવાની. નાકના ટેરવા પર હોય અહંકાર. તો અહંકાર તો નાકના ટેરવા પર હોય બધાને. કંઈક થોડુંક આડું બોલ્યા, કંઈક થોડુંક કહ્યું એટલે ગુસ્સો ચાલુ, લેવા જ ન જવાનો. આની અંદર તાન તીખે જ્ઞાન ઇલમ કે. તાન તીખે જ્ઞાન ઇલમ કે. ધૂંધ ભમરિયા અકલ. ધૂંધ ભમરિયા અકલ. બહે પંડ પેડે આડે ઉલટે જૂઠ અથાત મોહ જલ. અને આની અંદર શું છે સાંભળજો. તો આની અંદર શક, સંશયો, સંશયથી ભરેલી છે. અને ઇલમ, ઇલમ એટલે વાણી. આ બંનેનું જે ભંવર છે
એ સંશયથી ભરેલું છે, સંશયથી ભરેલું છે. અને આની અંદર સંશયથી ભરેલું તો છે બધું આની અંદર, અને આની અંદર ધર્મના ચીલાઓ, ધર્મના ચીલાઓ જુઓ. એટલે આ સંસારને કે આ બ્રહ્માંડને કેવી રીતે બાંધી રાખ્યું છે એ બતાવે છે, કેવી રીતે ચાલી રહ્યું છે બતાવે છે. અને આની અંદર ધર્મના ચીલાઓ, આ કરવું પડે, પેલું કરવું પડે, પેલું કરવું પડે. કર્મકાંડ, કર્મકાંડ બતાવી રહ્યા છે. અને આ રીતે આ જૂઠો ભવસાગર ચાલી રહ્યો છે. આ રીતે આ જૂઠો ભવસાગર ચાલી રહ્યો છે. જે કંઈક બતાવી રહ્યા છે એ સંશય છે, સંશય છે, સંશય રહિત નથી, સંશયની સાથે છે. એમની પણ ચોક્કસ એ પણ નથી, ચોક્કસ એ પણ નથી. સંશય, સંશય ભરેલું જ્ઞાન છે. અને પાછા ધર્મની ખેંચા ખેંચી હોય. અને એ રીતે આ સંસાર, આ જે છે આ સંસાર આખો આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે અંધકારની અંદર. અને આની અંદર પાછી તામે એટલે આની અંદર તામે બળે જીવ મો જલ કે મગર મચ્છ વિકરાલ. બહુ જ ખતરનાક કહ્યું છે. बड़ा छोदे को निगलत एक दूजी को काल. કે આ ભવસાગર ની અંદર બડા બડા મગરમચ્છ છે, બડા બડા મગરમચ્છ આ ભવસાગર ની અંદર. હવે આ જે મગરમચ્છ કહે છે એ એક ફિલ્ડ ની અંદર તમે જુઓ, આધ્યાત્મિક ની અંદર જો તો એ પણ ત્યાં આગળ પણ છે, સંસારની અંદર જો તો ત્યાં પણ છે, કુટુંબ ની અંદર જો તો ત્યાં પણ છે. કુટુંબ ની અંદર હઠ લઈને બેસી જાય એ મગરમચ્છ કહેવાય. ના ભાઈ હું કવેશ થવું જોઈએ, એ બધા મગરમચ્છ ન સમજને કારણે, અહંકારને કારણે, પદવીને કારણે. આધ્યાત્મિક ની અંદર એ જ વસ્તુ છે, બીજું કશું નથી. બસ હું કહું એ થવું જોઈએ. ગાદી પર બેસી ગયા તો હું કહું એ થવું જોઈએ. અહીંયા તમે જુઓ, તમે આ બધા જ ધર્મોની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને એ બધાને આ કરા એટલે આ જે બધા મગરમચ્છો છે એમ કે છે કે મોટા મગરમચ્છ નાનાને ખાઈ જાય છે અથવા દબાવે છે. સત્તા જો આ તમે જો આ યુદ્ધ ચાલી રહ્યું છે શા માટે? રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે ચાલી રહ્યું છે શા માટે ચાલી રહ્યું છે? જુઓ. અને એ યુદ્ધની અંદર જે નિર્દોષ છે નિર્દોષ માર્યા જાય છે. આ જે કંઈક લડાઈ થઈ રહી છે એ લડાઈ થવા પાછળનું કારણ મહાસત્તા. પોતાને મહાસત્તાઓ જોઈએ છે એટલા માટે થઈ રહ્યું છે. બડા છોટે કો નિગલત, બડા છોટો નિગલત, જે મોટો હોય નાનાને દબાવે. એક દૂજી કો કાલ. અને હવે એક દૂજી કો કાલ એટલે અહીંયા તો ઘણું બધું કહ્યું છે કે ભાઈ એ બધું તો આપણે ન સમજાવાય, ચલો છોડો એને, આ બધું નથી કેવું. નહીંતર આપણી આંખોએ જે બધું જોઈ રહ્યા છે કે ઘાટના પાટ પાટ કીને બધું સમજી જાવ. આની અંદર બધું સમજી જાવ, ઘણું બધું છે આની અંદર.
શું ગોરખ ધંધા ચાલી રહ્યા છે એ બધા જ ધંધા બસ પોતાની સત્તાને કારણે કરી રહ્યા છે. ટૂંકની અંદર આ જે કે ગોરખ ધંધા થઈ રહ્યા છે ધર્મની અંદર કે ગમે ત્યાં, એ બધા જ સત્તાના કારણે થઈ રહ્યા છે. પોતાની સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. બડા છોટે કો નિકલત, બડા છોટે કો નિકલત ની અંદર તો ઘણું બધું છે, ઘણું બધું કહેવા જેવું છે. ઘાટ ન પાઈ બાટ કીને, દિસ ન કાહુ દ્વાર, ઉપર તલે મોહે બહાર, દે કર કર ખાલી વિચાર. હવે કે છે આ નિરાકારમાંથી આ બ્રહ્માંડ જે છે એમાંથી નીકળવાનો જે માર્ગ છે એ માર્ગ કોઈને નથી મળ્યો. પહેલા જે ઘાટ પહેલા છે ને, પહેલાના જમાનાની અંદર જે તળાવ હોય ને, તળાવ પર ઘાટ હોતા હતા. નદી પર પણ ઘાટ હોય છે. તે આરો એને કે, એને છે આરો કે શું કે અંદર જવા માટે કે એમાંથી બહાર નીકળવા માટેનો એ આરો મીન્સ એનો રસ્તો પણ નથી મળતો. એનો ઘાટ ન પાઈ બાટ કીને, બાટ મીન્સ માર્ગ. કોઈને આ ભવસાગરમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી મળતો એમ. દિશ ન કાહુ દ્વાર, દસો દિશા, દિશ ન કાહુ દ્વાર, દસો દિશાની અંદર ફર્યા. 8 દિશા ઉપર અને નીચે 10 દિશા છે. આધ્યાત્મની અંદર 10 દિશા બતાવેલી છે. તો 10 દિશાની અંદર ફર્યા, પણ 10 દિશાની અંદર પણ આ જે માર્ગ છે એ માર્ગ ન મળ્યો. ઉપર તલે મોહે બહાર, ઉપર તલે મોહે બહાર. આ ઈંડની અંદર ચારે બાજુ જોઈ લીધું. ગયે કર કર ખાલી વિચાર. અને આમાંથી બહાર નીકળવા માટે કે જે કંઈક વિચારો કર્યા એ બધા જ વિચારો મિથ્યા. કોઈ ન નીકળી શક્યું બહાર, એને ઉલ્લંઘીને કોઈ ન નીકળી શક્યું બહાર. અથવા એને નીકળવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ એમને અંદર દિશા મળી કે ન માર્ગ મળ્યો બહાર નીકળવા માટેનો. જીવે આત્મ અંધ કરી, જીવે આત્મ અંધ કરી, મિલ અંતસ્કરણ અંધેર, ગિરવાઈ અંધી ઇન્દ્રિયા, તિન લઈ આત્મ કો ઘેર. હવે આની અંદર જે આપણી આત્મા છે કેવી રીતે ઘેરાઈ રહી છે, કેવી રીતે બંધાઈ ગઈ છે. જે આત્મા છે એ આત્મા કેવી રીતે બંધાઈ ગઈ છે એ બતાવ્યું છે. અને એમાંથી આપણે એને મુક્ત કરવાની છે. આ તો પેલા બ્રહ્માંડ નું બતાવ્યું કે આ બ્રહ્માંડ આ રીતે બનાવ્યું છે. હવે આપણી પર બ્રહ્મ સૃષ્ટિ પર લે તો આ ચોપાઈ છે બ્રહ્મ સૃષ્ટિ પર લો, કે જે આપણી આત્મા છે, આપણી આત્માને ઘેરાઈને કેટલા બધા છે જુઓ. તો જીવે આત્મ અંત કરી, જીવે આત્મ અંત કરી. કેવી રીતે? તો મોહ અને અહંકારની અંદર લુપ્ત થઈ અને આત્મને પોતાની સાથમાં લઈ લીધી. મોહની અંદર એને ફસાવી દીધી, અહંકારની અંદર ફસાવી દીધી. મિલ અંતસ્કરણ અંધેર, ફસાઈ ખરી, પણ કોને સાથમાં લીધું? અંતસ્કરણને, મનને પણ તમારી એની સાથે લીધું. મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર. કે જીવે પોતાના અંતસ્કરણની સાથે આત્માને અંધ કરી રાખેલી છે, કે અંધારામાં રાખેલી છે આત્માને.
એની પર કબજો કરી લીધો છે. આત્મા પર, કહેવાનો મતલબ આત્મા પર કબજો કરી લીધેલો છે. પોતાનું વર્ચસ્વ ચલાવી રહ્યા છે. કોણ? જીવ. કોના દ્વારા? એના અંતસ્કરણ દ્વારા, મન દ્વારા. ગીરવાઈ અંધી ઇન્દ્રિયા, અને એને ઘેરી કોણે લીધું છે? બધી ઇન્દ્રિયોએ. એને બધી ઇન્દ્રિયોએ ઘેરી લીધેલું છે. એને અંધ કરી અને ઇન્દ્રિયો એને ચારે બાજુથી ઘેરી લીધેલું છે. તીન લઈ આતમ કો ઘેર, તીન લઈ આતમ કો ઘેર. આ બધાએ જ ચારે તરફથી આત્માને ઘેરી રાખેલી છે. અને આમાંથી નીકળવા માટે, આ આત્માને જે ઘેરી રાખી છે, આમાંથી નીકળવા માટે ધનીજી આપણને માર્ગ બતાવી રહ્યા છે કે ભાઈ આ જે ફંદો છે, આ પેલો 7 કોઠાનું જે યુદ્ધ હતું, કોઈને ખબર હોય તો મહાભારતની અંદર અભિમન્યુ, કે ભાઈ 7 કોઠાનું યુદ્ધ મને ખબર છે, પણ બહાર એને કોઠામાંથી બહાર કેવી રીતે મને ખબર નથી. મેં માતાના પેટની અંદર રહ્યા બધું સાંભળતો હતો, મને ખબર છે, પણ એમાંથી બહાર નીકળવાની મને સુધ નથી. ભીમ કે છે વાંધો નહીં, હું બહાર કાઢી નાખીશ તમને. પણ અંદર બેઠા ખરા, પણ પછી બહાર ના નીકળ્યું. ઘેરાતા ગયા. અને ભીમને ત્યાં આગળ બીજી બાજુ બીજી કરી દીધો. એ જે ચલો જે હશે. તો આ રીતે આજે આને હવે તોડવા માટે શું કરવું જોઈએ? તો એ માર્ગ આપણને બતાવ્યો છે. આત્માને આમાંથી મુક્ત કરવા માટે, આત્મા કેવી રીતે ઘેરે રહેલી છે એ બતાવવા માટે. ટૂંકમાં આપણે એને બીજી રીતે કહીએ કે આપણી આત્મા પર જે વર્ચસ્વ ચાલી રહ્યું છે એ મનનું ચાલુ છે. મન કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, ઇન્દ્રિયો કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે આપણે બધા. અને બીજી ભાષામાં કહીએ તો આટલી આપણને સમજ હોવા છતાં આપણે મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ, ઇન્દ્રિયો કે છે એ પ્રમાણે ચાલીએ છીએ. ઇન્દ્રિયોનો આપણી પર કાબુ નથી. આપણો ઇન્દ્રિય પર, સોરી માફ કરજો, આપણો ઇન્દ્રિય પર મીન્સ આત્માનો ઇન્દ્રિય પર કાબુ નથી. આત્માનો મન પર કાબુ નથી. જ્યારે એ બંને પર આત્માનો કાબુ થશે ત્યારે આપણે જાગૃત થઈ ગયા, સમજવું. હવે એ ક્યારે બને? આત્મા તો કશું કરતી નથી, તો એ ક્યારે બને? તો આત્મા જ્યારે છે પ્રેમની અંદર મગ્ન થઈ જાય, પ્રેમની અંદર મગ્ન થઈ જાય આત્મા, અને એનો રંગ મન અને ઇન્દ્રિયોને જો લાગે તો બધું કાબુ થઈ જાય. તમે એને બળજબરી કરવા જશો, ઇન્દ્રિયો અને મન પર જયારે તમે બળજબરી કરવા જશો તો તમને નહીં માને. ન્યૂટનનો થર્ડ લો, એક્શન એન્ડ રિએક્શન બોથ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. જેટલી દબાવશો એટલી જ બહાર એકદમ દિવાલની અંદર જેટલા સ્પીડમાં બોલ નાખશો એટલા સ્પીડમાં બોલ પાછો આવશે. એટલે એને દબાવવા નહીં કે છે, ઇન્દ્રિયોને મારવા પ્રયત્ન ન કરો, એને વાળવા પ્રયત્ન કરો. પ્રકાશની અંદર આપણે શું કહ્યું? આપણી ઇન્દ્રિયો એટલી બધી પ્રબળ છે, તો એ ઇન્દ્રિયોને મારવા પ્રયત્ન ન કરો, એને વાળવા પ્રયત્ન કરો. અને એ વાળવા માટે આપણને સ્વામીજીએ બેસ્ટ ઔષધ આપેલી છે. આત્માને એક જ વસ્તુ કે આત્મા જો પ્રેમની અંદર, કેમ આત્મા પ્રેમની અંદર મગ્ન થાય? કે આપણી આત્મા છે, આપણે પ્રેમ સ્વરૂપા છીએ બધા જ. આપણે બધા
પ્રેમ સ્વરૂપા છે. અને એની અંદર જો આપણે મગ્ન થઈએ, એની અંદર આપણે મગ્ન થઈએ અને એના કારણે આ ઇન્દ્રિયો અને આ મન છે એની અંદર જો ભળી જાય તો એમનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી આ મનને અને ઇન્દ્રિયોને કાબુમાં લાવવા માટે. એને આપણા રસની અંદર ભેળવી દો. એ શું કરી રહ્યું છે કે એ મન અને ઇન્દ્રિયો એમણે આપણને એમના રસની અંદર ભેળવી દીધેલી છે. હવે એનાથી ઉલટું કરવાનું છે. એટલે જે ધારા વહી રહી છે એ ધારાને ઉલટાવો, રાધા બનશે તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. આ જે ધારા વહી રહી છે કે મન અને ઇન્દ્રિયોની અંદર આપણે તડબોળ થઈ ગયા છે, મીન્સ એને આપણે આત્માને એમણે ભેળવી દીધા છે, એમની સાથે લઈ લીધા છે. એટલે આત્મા કશું નથી કરી શકતી. એનાથી ઉલટું કરો કે આત્માનો જે સ્વભાવ છે પ્રેમનો સ્વભાવ છે. આપણે બધા પ્રેમ સ્વરૂપા છે, તો એ જે પ્રેમ સ્વરૂપા છે એ સ્વભાવ જે આપણો છે એ પ્રેમ છે. એ પ્રેમ આપણો પ્રગટ કરો અને પ્રેમની અંદર જો આ તડબોળ થઈ જાય, એ પ્રેમની અંદર જો આ તડબોળ થઈ જાય આ ઇન્દ્રિયો અને મન, તો આપણે જાગૃત થઈ ગયા છે. અને આપણે બીજી રીતે ના કહીએ, આને બીજી રીતે સમજાવીએ તો કેવું છે, બીજી રીતે સમજાવીએ તો મનનું અસ્તિત્વ સમાપ્ત કરો, મનને નમન કરો. અને મનને નમન કરવા માટે આપણને સ્વામીજી આ માર્ગ બતાવી રહ્યા છે. મનને નમન કરો. મન જ્યારે નમન થશે, મનનું અસ્તિત્વ નહીં રહે. તુના ભાવની અંદર, તુના ભાવની અંદર જશે. મીન્સ કે દિલ કે છે એ પ્રમાણે ચાલશે, આત્મા કે છે એ પ્રમાણે ચાલશે. તુનો ભાવ તો વાહિદત થશે, અને વાહિદત થશે તો ખિલવત અવશ્ય મળશે. તો ખિલવત અવશ્ય મળશે. એટલે આ રીતે આત્માને બાંધી રાખી છે જીવે, અંતસ્કરણે અને ઇન્દ્રિયોએ. એમના બધા જે હથિયાર છે એ હથિયારે આ રીતે આપણને બાંધી રાખેલો છે આત્માને. હવે આની અંદર સાથ કોનો છે? આ જે બધું બાંધી રાખ્યું છે એની પર સાથ કોનો છે? રાજ્ય મહારાજે આ રીતે બંધન બાંધેલા છે. નહીં તો અજાજીને જો લાનત ન લગી હોત તો બધા પર આ અબલીસ બેઠો ન હોત. એમના મન પર અબલીસ જે બેઠો છે એ બેઠો ન હોત. અને મોટામાં મોટું બંધન એ છે. ને આપણા જે ગુણ છે એ આપણા ગુણ ભૂલાવી દીધા, આનંદના ગુણ ભૂલાવી દીધા અને માયાના ગુણ આપણી પર પ્રભાવિત કરી દીધા છે. કે છે ને રાજી મહારાજ, ત્યાં જઈને મને તમે ભૂલી જશો તો આપણે શું કીધું? અમે તો તમને ભૂલતા આવીશું. વિચારો તમે, રાજી મહારાજે કેવા ભૂલાવા માટે કેવા બંધન બાંધેલા છે, શું કર્યું છે, શું શું લીલા કરી છે. અને એમાંથી ઉગારવા માટે પણ આપણને ઔષધિ આપ્યા છે, માર્ગ બતાવી રહ્યા છે. 5 તત્વ તારા શશી સૂર્ય ફરે, ફરે ત્રિગુણ નિર્ગુણ પુરુષ પ્રકૃતિ આમે ફિરે, નિરાકાર નિરંજન સુન. અને આની અંદર આ ભવસાગરની અંદર 5 તત્વ સિતારા, તારા, સૂર્ય ઘૂમી રહ્યા છે. એમ કે છે ત્રિગુણ, નિરાકાર, પુરુષ, પ્રકૃતિ, કે જેને આપણે નિરાકાર, નિરંજન, શૂન્ય કહીએ છીએ, એ પણ આની અંદર ગુમી રહ્યા છે. એમ કે બધા જ ગુમે છે આની અંદર, બધા જ આની અંદર ઘૂમી રહ્યા છે. એ 14 પલ મેં પેદા કિए, એ 14 મીન્સ આ બ્રહ્માંડ જે એક પલની અંદર પેદા કર્યું છે. એમ કે છે એ 14 પલ મેં પેદા કિए, 5 તત્વ ગુણ નિર્ગુણ, યાહી પલ મેં ફના કિए, નિરાકાર શૂન્ય નિરંજન. એક પલની અંદર પેદા કરે છે ને એક પલની અંદર એનો લય કરી નાખે છે.
વિચારો, અહીંયા આગળ એમાંથી નીકળવાનો માર્ગ નથી મળતો, અને ત્યાં આગળ એક પલની અંદર પેદા કરે છે અને એક પલની અંદર આનો લય કરે છે. એ 14 ચુટકી મેં ચલ જાસી, આ 14 એક ચુટકીની અંદર જશે, એક પલની અંદર ચાલ્યા જશે. ગુણ નિર્ગુણ શૂન્ય તત્વ નિરાકાર નિરંજન સામિલ ઉડ જાસી જો અસત. આ બધું જ સમાપ્ત થઈ જશે. ક્યારે? ઉડ જાસી અસત. અસત નો જ્યારે લય થશે ત્યારે આ બધું ઉડી જશે. આ બધું એક ચુટકી બજાતે આ બધું જ છે સમાપ્ત થઈ જશે. પણ ક્યારે? ઉડ જાસી જ્યો અસત. છેલ્લું ચરણ બહુ મહત્વનું છે. આ જે અસત છે, આ જે બધું ઘેરી રાખ્યું છે, હવે જ્યારે સચ્ચાઈની સમજ પડશે ત્યારે, જ્યાં સુધી અંધકારની અંદર હતા, જ્યાં સુધી સમજ ન હતી, ત્યાં સુધી આ બધું ચાલતું હતું. પણ સમજ પડ્યા પછી એનું એક સરસ ઉદાહરણ આપું. નાના પાયા પર કે તમે આના તો બે સરસ ઉદાહરણ છે. કે સત્યવતી અને રાજા સત્યવાન અને નળ દમયંતીનો પ્રસંગ યાદ કરો. એ સત્યવાન ને સાવિત્રી એ શું છે કે ભાઈ એ નદીમાંથી માછલા કાઢીને આપે છે અને પેલાના હાથમાં થાય, એટલે જીવિત એમના હાથમાં પદમ છે, જીવિત થઈને પાછા નળ દમયંતી પર અંદર જતા રહે છે. પેલો વિચાર કરે કે આ બધો મેં આટલો તો ગયો ક્યાં? બધો પાછો જતો રહે છે. એક આવું જ બીજું ઉદાહરણ છે કે જ્યાં સુધી સમજ ન પડી ત્યાં સુધી તમે કામ કર્યું, પણ જ્યારે સમજ પડી કે ભાઈ આ બધું હું જે કામ કરું છું એ બધું ફોક થઈ રહ્યું છે, એનો કશો અર્થ નથી. જે મારું કામ છે, આટલા વર્ષ મેં કામ કર્યું, એ બધું જ પાણીમાં ગયું. જ્યારે સમજ પડી ત્યારે ફરી એ કામ કરશો તમે? જનરલી વાત કરી રહ્યો છું. ત્યારે તમે એ કામ નહીં કરો, એનો મતલબ કે જે બ્રહ્માંડની અંદર જીવતા હતા, જે વાતાવરણની અંદર જીવતા હતા, એ વાતાવરણનો તમે લય કરી નાખ્યો. જે વાતાવરણની અંદર તમે જીવતા હતા એ વાતાવરણનો તમે લય કરી નાખ્યો અને તમે તમારું બીજું બ્રહ્માંડ બનાવ્યું. એ છોડી દઈ અને બીજે ચાલી ગયા. જે જોબ કરતા હતા તેમાં કશું નતું મળતું, કામ કરીને બધું જ એમને પાછું આપતા હતા. એ જ્યારે સમજ પડી ત્યારે એ જોબ છોડી દીધી, એટલે બ્રહ્માંડ છોડી દીધું અને બીજું બ્રહ્માંડ કર્યું. એ વસ્તુ અહીંયા સમજાવવા માંગે છે કે ઉડ જાસી જો અસત. એક પલની અંદર ફના કરે છે, એનો લય કરી નાખે છે. દેત કાલ પરિક્रमा ઇનકી દો तिमिर तेज दिखाए, गिनती शरत पहुंचाए के आखिर सबे उड़ाए. અને આ બધાને કોણે ઘેર રાખ્યું છે? કાળ નિરંજન મૂળ તત્વ. આ બધાને કોણે ઘેરી રાખ્યું છે? કાળ નિરંજને ઘેરી રાખ્યું છે. કાળ પરિક્रमा ઇનકી, અંધકાર और प्रकाश, रात दिन. આ બધું બતાવી અને એમની ગણતરી છે 700 પરની ગણતરી છે. જે 700 છે, આપણે જે શ્વાસ લઈએ છીએ પૂરા છે, બસ આની ગણતરી પર છે એમ કે છે. આ બધું આ તમારી ગણતરી પૂરી કરે એટલે એને ઉડાવી દે પાછું.
મનુષ્ય છે એક દિવસની અંદર, આપણે જે છે એક દિવસની અંદર 21,500 કે 22,500 શ્વાસ લઈએ છીએ. અને આ જ્યારે આપણી જે ગણતરી જે આપણને આપ્યા હોય એ શ્વાસ પૂરા થઈ જશે એટલે આપણને પણ ઉડાવી દેશે, મીન્સ એનું મૃત્યુ થઈ જશે અને પાછો બીજો અવતાર આપશે. આ રીતે બધું કરેલું છે. એ ઈંડ જો પેદા કિયા એ જો विश्व 14 भवन इनमें सुध न काहू को ए उपजाए कीन. આ બ્રહ્માંડ જે પેદા કરેલું છે, આ 14 લોક જે પેદા કર્યા છે એ બ્રહ્માંડ કોણે ઉપજ્યું, કેવી રીતે ઉપજ્યું, આની પણ કોઈને સુધ નથી એમ કે છે. ઇનમે સુધ ન કાહુ કો, આની અંદર કોઈને સુધ નથી એમ કે છે. એ ઉપજાએ કીન, કોણે ઉપજાયેલું છે, કોણે આ બ્રહ્માંડની રચના કરી છે, કોના દ્વારા, કોના હુકમથી, શા માટે, શું કરવા, આ શુદ્ધ કોઈને નથી. જ્યાં સુધી તારતમ્ય મંત્ર ન મળે, જાગૃત બુદ્ધિ ન મળે, ત્યાં સુધી આ બ્રહ્માંડની અંદર કોઈને સમજ ન પડે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કોણે કરીને, કેવી રીતે થઈ, શા માટે થઈ, કોના હુકમથી થઈ. ભલે ગમે એટલા શાસ્ત્રો વાંચે પણ જાગૃત બુદ્ધિ સિવાય આની શુદ્ધ કોઈને ન પડે. અને એ જે છે એ હકીકતનું જ્ઞાન છે. શરિયત તરીકત છોડીને હકીકત પર ચાલશે તો આની સમજ પડશે. શરિયત તરીકત છોડીને હકીકત પર ચાલશે તો આ બધી સમજ પડશે. हम भी आए इन खेल में बुध न कछुक शुद्ध धनी आए अस्त्रातीत माहे जगाई कई विद. કે આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ થઈ એની અંદર આપણે આવેલા છે અને આની અંદર આવેલા છે કે આપણને કશું શુદ્ધ નથી રહી એમ કે છે. બુધ ન કછુક શુદ્ધ, આપણી બુદ્ધિ છે એ નથી ચાલતી, એની બુદ્ધિ નથી ચાલતી. અહીંયા આગળ પરમધામની એક કાંકરી જો ના આવી શકે અહીંયા આગળ, તો આવા તો કરોડો બ્રહ્માંડ ઉડાવી દે તો પછી. એટલે કે છે બુધ ન કછુક શુદ્ધ, કે આપણી અકલ પણ નથી ચાલતી અહીંયા આગળ, કઈ શુદ્ધ નથી, કશું નથી. અને આની અંદર આવી અને ધનીએ આપણને જગાવવા પ્રયત્ન કર્યો. ધની આય અક્ષરાતીત મોહે જગાઈ કઈ વિધ, મોહે જગાએ કઈ વિધ. કે અહીંયા પરમધામ થી આવી ધનીને અહીં આવી અને શું કે છે મોહે મીન્સ મને, અથવા આપણે અત્યારે છઠ્ઠા દિવસની અંદર તો બધી બ્રહ્મ સૃષ્ટિની અંદર, બધી બ્રહ્મ સૃષ્ટિને છઠ્ઠા દિવસની વાત કરીએ તો મને જગાવવા માટે અનેક પ્રકારથી આ જાગૃત બુદ્ધિ આપીને જગાવવા પ્રયત્ન કરે, નિજ બુદ્ધ આપીને જગાવવા પ્રયત્ન કરે અનેક પ્રકારે. એ સમય ઇન્દ્રાવતી કહી રહ્યા છે અથવા ધનીજી કહી રહ્યા છે, પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર તો ધનીજી અહીંયા આવી અને મને જગાવવા માટે અનેક ઉપાય કર્યા. તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય. અને એ જે ઇશ્ક ઉપજાવવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે, તો આ ઉપાયની અંદર જો તમારી આત્મા જાગૃત થઈ જાય, તમારી મીન્સ આપણી બધાની આત્મા જાગૃત થઈ જાય, તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય. અને આ ઉપાયની અંદર આપણી આત્મા જો જાગૃત થઈ જાય તો આ જે ઇન્દ્રિયો છે, આ તનની જે ઇન્દ્રિયો છે અને આ જે મન છે એમાં તડબોળ થઈ જાય. મન અને ઇન્દ્રિયો તડબોળ થઈ જાય એની અંદર, તો આપણે જાગૃત થઈ ગયા. એ હોવા છતાં, મન અને ઇન્દ્રિયો હોવા છતાં એ કોના તાબે થઈ ગયા હવે કે ના ભાઈ અમને બીજા બધામાં રસ નથી પડતો, હવે તો અમને આની અંદર રસ પડે છે. આત્મા જે કહે એ પ્રમાણે અમે ચાલીશું. કહેવાનો મતલબ કે વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. વજૂદ હોવા છતાં એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. મન છે નમન થઈ ગયું, એને રસ ક્યાં પડ્યો? હવે આત્મા જે માર્ગ બતાવી રહી છે, આત્મા જે લઈ રહી છે, ગ્રહણ કરી રહી છે, એની અંદર રસ પડ્યો છે મનને.
કયા ખેલ કિયા તુમ કારણે, આ ખેલ શા માટે કર્યો? માગ્યું એટલા માટે. કયા કયા ખેલ કિયા તુમ કારણે, એ જો માગ્યા ખેલ તુમ, તમે જે આ ખેલ માગ્યો, બ્રહ્મ સૃષ્ટિ જે ખેલ માગ્યો એ ખેલ બતાવવા માટે. ખેલ દેખ કે ઘર ચલો આએ બુલાવન હમ. હવે કે જે તમે જે ખેલ માગ્યો તો એ ખેલ મેં તમને બતાવ્યો, હવે કે ઘરે ચાલો ને, તમે ખેલ જોઈ ગયો. ધની કે છે ખેલ જોઈ ગયો, હવે તો ચાલો ઘરે. પણ આ ખેલ હવે આપણને શું લાગ્યો છે? પ્રિય લાગ્યો છે, મીઠો લાગ્યો છે. અને એટલા માટે આમાંથી છોડીને જવું નથી આપણે બધાને, કોઈને ના. હજુ તો અને ખેલ મીઠો લાગ્યો છે એની પાછળનું કારણ શું છે? મોટામાં મોટી માયા કઈ છે? કે આપણા જે બ્રહ્માંડ બનાવી બેઠેલા છે એ, આપણે બધા નાના નાના બ્રહ્માંડ જે બનાવીને બેઠા છે એ મોટામાં મોટી માયા છે. બીજી માયા તો છોડો. આ સંસારમાં કે આ દુનિયામાં શું થઈ રહ્યું છે એની આપણને નથી પડેલી. પડેલી છે કોની? કે આપણે જે નાના નાના બ્રહ્માંડ બનાવીને જે બેઠેલા છે એની પડેલી છે, એની ચિંતા છે વધારે. અને એ આપણને છોડતા નથી. એ મોટામાં મોટા મગરમચ્છ છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જોશો, 14 લોકની આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જોશો તો એ બીજું કોઈ નથી, એ બધા જ તમારા લેણદારો છે. એ બધા તમારા લેણદારો છે. તમારા બાકી હશે એ ચૂકવવાના છે, અને જો તમારે લેવાના હશે એ તમને આપીને જશે. આ બધા લેણદારો છે. અને આપણે મારા મારા કરીને બેસી ગયા છે, અને એ છોડતા નથી આપણને. અને કે અમે તમે તને બોલાવવા માટે આવ્યો છું, તો આની અંદર શું કરી રહી છે? તારી નિસ્બત તો અહીંયા છે. તું પહેચાન અપની નિસ્બત. આની સાથે નિસ્બત નથી, આ તો એક ખેલ છે. અને ખેલની અંદર તું નિસ્બત બનાવીને બેસી ગઈ છે. તે તારી અસલ નિસ્બત છે, એને તો તું પહેચાન. નિબેરા ખીર નીર કા શાસ્ત્રો સબો કા સાર, અઠો કરશો પક્ષ કો કર દિયો નિર્વાણ. માયા ને બ્રહ્મ શું છે એ પણ બતાવી દીધું. અને 78 પક્ષ, 108 પક્ષ કયા કયા છે, શું છે? 7800 પક્ષ કો કર દિયો નિર્વાણ. માયા ને બ્રહ્મ ની પહેચાન કરાવી અને 108 પક્ષના ભેદ પણ બતાવી દીધો. એનો પણ ભેદ બતાવી દીધો. તો પ્રશ્ન એ છે કે 108 પક્ષ કયા? પ્રશ્ન બીજો એ છે, માયા અને બ્રહ્મ ના નિવેડા કેવી રીતે કર્યા? અને સમજ પડે છે, આની સમજ પડે છે કે ભાઈ આ માયા છે ને આ બ્રહ્મ છે. તો આનો એક વાર માયા અને બ્રહ્મનો નિવેડો સંકાદિક ઋષિઓ ને પ્રશ્ન થયો. સંકાદિક ઋષિને પ્રશ્ન થયો કે માયા અને બ્રહ્મ અને અલગ કરીને બતાવો એમ કે છે. તો માયાને જીવને અલગ કરીને બતાવો. એ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી વિચારો પડી ગયા, ના ભાઈ આનો ઉકેલ તો મારી પાસે નથી. તો કે વિષ્ણુ ભગવાન પાસે. હવે એ સમયે વિષ્ણુ ભગવાન સોનું રૂપ લીધું હતું? હંસનું રૂપ લઈને બેઠા હતા. હંસનું રૂપ લઈને બેઠા હતા. સંકાદિક ઋષિ ઓળખી ગયા કે ભાઈ આ ભગવાન છે.
એટલે પ્રણામ કર્યા એમણે પ્રણામ કર્યા. પણ બીજી વાર એમને સંશય થયો, બીજી જ પલે એમને સંશય થયો કે ખરેખર ભગવાન છે. તો પ્રથમ વાર જે ઓળખે છે, પ્રથમ વાર જે ઓળખે છે એ કોણ ઓળખે છે? આત્માએ પહેચાન કરી લીધી. ત્યારે વિષ્ણુ ભગવાન એમને કહે છે કે ભાઈ સંકાદિક, હવે તને તારા સંશયો મીટ્યા. પ્રથમ વાર જે પહેચાન કરે છે એ આત્મા પહેચાન કરાવી દે છે, અને બીજી જે પલે એને સંશયમાં નાખી દે છે એ કોણ નાખી દે છે? માયા છે એ નાખી દે છે. મનની અંદર સંશય ઉઠે છે. કે ખરેખર આ હોય, ખરેખર આ હોય. પણ જે પહેલી પહેચાન જો આપણને હૃદયને સ્પર્શી જાય, પછી ભ્રમની અંદર ન પડો. આપણે કોઈ વાત આપણા હૃદયની અંદર ચૂમી જાય પછી એની અંદર સંશય ન કરો. એ આત્માએ એની પહેચાન કરી લીધેલી છે. એકસો ને 8 પક્ષ કયા કયા એ પણ બતાવ્યા છે કે પુષ્ટ મર્યાદા અને પ્રવાહ. કોઈ પણ માર્ગની અંદર જવા માટે છેલ્લા 2 દિવસથી આપણને મિલનભાઈ બતાવી રહ્યા છે પુષ્ટ મર્યાદા અને પ્રવાહથી. કોઈ પણ માર્ગમાં જવા માટે આ 3 માર્ગ છે, પુષ્ટ મર્યાદા અને પ્રવાહ. અને આની અંદર 3 પ્રકારની વૃત્તિ છે. 3 પ્રકારની વૃત્તિ છે: રજોગુણ, તમોગુણ ને સતોગુણ. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. એટલે 3 ગુણ્યા 3 9. અને 9 પ્રકારની ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ. 9 ગુણ્યા 9 81. આ 81 જે પક્ષ થયા. તો આ માર્ગ પર જે ચાલશે એ વૈકુંઠ સુધી જશે, વૈકુંઠ સુધી જશે. ત્યાર પછી જે 82મો પક્ષ બતાવ્યો છે, વલ્લભાચાર્યનો પક્ષ બતાવ્યો છે. કેમ કે આ બ્રહ્માંડની અંદર જે કઈ જ્ઞાન આવ્યું હતું, આ બ્રહ્માંડની અંદર જે જ્ઞાન આવ્યું હતું એની ટીકાઓ કરેલી. સુબોધીની ટીકા આપણે જોઈ, ભાગવતની અંદર જે ટીકાઓ કરી તે ટીકાઓ. એમણે પાળનું જ્ઞાન બતાવ્યું છે. એમણે પાળનું જ્ઞાન બતાવેલું છે. એટલે એમનો 82મો પક્ષ છે. ગોલોક સુધીનો પક્ષ બતાવ્યો છે વલ્લભાચાર્ય. ત્યાસીમો પક્ષ છે અક્ષરની 5 વાસનાઓ. અક્ષરની 5 વાસનાઓનો 83મો પક્ષ છે. અક્ષરની 5 વાસનાઓ કઈ કઈ? સંકાદિક ઋષિઓ, સુખદેવજી, મહાદેવજી, મહાવિષ્ણુ અને કબીર. આ જે 5 વાસનાઓ છે એ 5 વાસનાઓનો 83મો પક્ષ. અને 25 પક્ષ છે એ પરમધામના. ધામ તલાવ કુંજ શોધે. આ જે 25 પક્ષ છે એ 25 પક્ષ. એમ કરીને 108 પક્ષ છે. એનો ભેદ પણ આપણને બતાવી દીધો. એમ કે છે એનો ભેદ પણ આપણને બતાવી દીધો. કઈ શાસ્ત્રે શાસ્ત્ર સાધુઓને કી દે દે કરાઈ પહેચાન, મૂળ સ્વરૂપ દિખાએ ધામ કે કર સંબંધ દિયો ઈમાન. અને આ જે બધું બતાવી દીધું ત્યાર પછી તમને વિશ્વાસ આવે, દ્રઢતા આવે. એના માટે અનેક શાસ્ત્રોના પુરાવો બતાવી અને દ્રઢતા તમને ઉત્પન્ન કરી. કારણ કે અહીંયા આગળ માયાનું મન છે, ન માને જલ્દી.
એટલે બધા શાસ્ત્રોના પુરાવા આપ્યા. કઈ સાખે શાસ્ત્ર સાધુન કે શાસ્ત્રોના પુરાવા આપ્યા. સાખ મીન્સ પુરાવા આપ્યા. સાધુઓની વાત બતાવી. કારણ કે આ મન માયાનું છે, ન માને કોઈ દિવસ. અને એટલા માટે બ્રહ્મસૃષ્ટિ જો કંઈક આપણને જો બતાવતી હોય તો પહેલામાં પહેલું આ પ્રશ્ન પૂછે છે કે આ ભાઈ ક્યાં લખ્યું છે, મને બતાવો, કયો પુરાવો છે. જો બ્રહ્મસૃષ્ટિ આ પુરાવો માંગે, આપણા ધનીની વાત નો સાંભળજો. સુંદર સાથ, માફ કરજો પણ સાંભળજો આ, કે આપણા ધની વિશેની જે વાત હોય અને એ કરીએ અને એ જો શાસ્ત્રનો પુરાવો માંગે તો એ અકલની અંધી છે. એ બ્રહ્મસૃષ્ટિ છે પણ અકલની અંધી છે. માયાની અંદર ભરે રહી છે, ઇલમની અંદર ડૂબી રહી છે. આવું ન કહેવું જોઈએ, પણ કહેવાનું પાછળનું કારણ છે કે શાસ્ત્રના પુરાવા માંગે છે. કેવું ક્યાં લખ્યું છે, શું છે? અરે તારું આત્મા જાગૃત કરીને તું જોતો ખરી. આપણા ઘરની વાત છે ને એના પુરાવા તું માંગી રહી છે. ઘરની વાતના પુરાવા તું તારા આત્મા સાથે તું વિચાર કરીને જો, તારા હૃદયને સ્પર્શે છે કે નથી સ્પર્શતો, એ મોટામાં મોટો પુરાવો છે. બીજો કયો પુરાવો જોઈએ તારે? ક્યાં શું લખ્યું છે અને શું કે છોડો આને. ક્યાં સુધી ઇલમની અંદર પડી રહેશે? આપણી હૃદય, આપણો જે આત્મા છે એ આત્મા ગવાહી આપે. પછી આનાથી મોટો વિશેષ પુરાવો કયો જોઈએ? પણ ફનાની બુદ્ધિ લઈને ચાલીએ છીએ, એટલા માટે આ બધું કરી રહ્યા છીએ આપણે. એનો મતલબ કે દિલ કે છે એ પ્રમાણે નથી ચાલતા, મન કે છે એ પ્રમાણે ચાલીએ છીએ. એટલા માટે આ બધા પુરાવાની જરૂર પડે છે. જો દિલ કે એ પ્રમાણે ચાલતા હોઈએ તો એ વાત આપણને સ્પર્શી જાય છે, તો એનો પુરાવો ન હોય. પરમધામથી એક બુંદ આવેલું છે, ખાલી સાગરોના સાગર છે. અને આપણા દિલની અંદર ધની બિરાજમાન થઈ અને સાગરોના સાગર છે. કોઈ એક સાગરની અંદર કોઈ એક ઝલક આપણને બતાવી જાય, એક મોજું આપણને સ્પર્શ કરી જાય, અને એ મોજાની અંદર જરૂરી નથી કે એ મોજું સ્વામીજીને જે આપ્યું હોય એ જ મોજું આપણને મળે. કોઈ બીજું મોજું પણ મળે, કોઈ બીજી તરંગ પણ આપણને મળે, અને એનાથી આપણે જાગૃત થઈ જઈએ. એનો પુરાવો ન હોય, એ તરંગનો પુરાવો ન હોય. અને એ પુરાવા માટે આપણું જે આત્મા છે એ આત્મા ગવાહી આપે, બીજું કોઈ ગવાહી ના આપી શકે. એટલે અહીંયા આગળ જે જ્ઞાન છે એ જ્ઞાનના આધારે ન ચાલશું. આત્મ જાગૃતિ કરો, પોતાની આત્મા જાગૃત કરો. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. અને અનેક ઉપાયની અંદર આ જે તરંગ આપણને જે ઉત્પન્ન કરી રહ્યા છે આપણા દિલની અંદર, એ તરંગ બીજા કોઈને ન મળી હોય અને તમને આપી હોય તો એનો પુરાવો ન હોય. એનો પુરાવો સમજવો હોય તો તમારી આત્મા જાગૃત હોય, એને સ્પર્શે, એ મોટો પુરાવો છે. વાણીમાં ન લખેલો હોય. પણ છતાં આપણે બધા પુરાવા માંગી રહ્યા તો પછી આપણે કેવી રીતે જાગૃત, કેવી રીતે બ્રહ્મ સૃષ્ટિ કહેવાઈએ જો આજ પુરાવા માંગીએ તો? એટલે આ ફનાની અકલથી ન ચાલો. કહેવાનો મતલબ કે આ ફનાની અકલથી ન ચાલો, ઇલમથી ન ચાલો. ઇલમથી અહંકાર આવશે, આવશે ને આવશે. છોડો એ અહંકારને. ક્યાં લખ્યું છે, શું છે, તપાસ કરો, આ કરો, તે કરો. મને કહીએ ન મળે, ન મળે જોવા. અંદરના ચક્ષુ ખોલ્યા હોત તો એ મળી ગયું હોત. બહારના ચક્ષુથી તમે જોવા ફરો છો તો ન મળે જોવા. અંદરના ચક્ષુ ખોલશો તો આ જોવા મળશે તમને. એટલે ફનાની અકલથી ન ચાલો. ધનીની વાતોને સમજવી હોય તો બહારના ચક્ષુ બંધ કરી અને અંદરના ચક્ષુ ખોલો તો ધનીની બધી વાતો સમજાશે. પછી પુરાવાની જરૂર નહીં પડે. અને એ કઈ શાસ્ત્રો સાધુન की, कई साखे साधुन की, दे दे कराई पहचान, दे दे कराई पहचान.
આ બધી પહેચાન કરાવ્યા હોવા છતાં જાગૃત થયા પછી પણ જો કોઈ એક તરંગ આપણને જો મળી ગઈ, આ પહેચાન થઈ ગઈ, અને તે છતાં આપણને જો કોઈ એક તરંગ આપણને મળી ગઈ અને જો આપણે બ્રહ્મ સૃષ્ટિને જો બતાવી રહ્યા છે, સુંદર સાધને જો બતાવી રહ્યા છે, તો કે છે ભાઈ આવું ક્યાં લખ્યું છે? તો તું કેવી રીતે જાગૃત થઈ? તે કેવી રીતે ધનીની પહેચાન કરી? એ તો સમજતું. આ જો આપણે બતાવીએ તો તે શું તું જાગૃત કેવી રીતે થઈ? બુદ્ધિથી, ઇલમથી તું તે જાગૃત થઈ ગઈ? તારા મનથી તું જાગૃત થઈ ગઈ? આત્માથી તે કદાપી ન વિચાર્યું. दे दे कराई पहचान, मूल स्वरूप दिखाए धाम के, मूल स्वरूप दिखाए धाम के. આપણે કોણ છે? આપણી આત્માની પહેચાન કરાય, ધનીની પહેચાન કરાય, ધામની પહેચાન કરાય. મૂળ સ્વરૂપ આપણે ક્યાં બેઠા છે, શું છે, કેવું છે, મૂળ મિલાવો કેવો છે, એક થંભનું વર્ણન કરો છો તમે, એક સાગરનું વર્ણન કરીને બતાવો છો. તો પછી આ બધી પહેચાન કર્યા છતાં પણ જો આપણે સંશયની અંદર ડૂબી રહે તો સમજવું કે આપણે ખાલી પહેચાન કરી છે, બુદ્ધિની અંદર કરેલી છે, દિલથી નથી કરી. કર સંબંધ દિયો ઈમાન, કર અમારો જે ઇમામ હતો એ દ્રઢ કરી દીધો. અમારો જે ઇમામ હતો એ તમને દ્રઢ કરી દીધો. અને આ બધું તમે શા માટે બતાવ્યું? કે તમારી આપણી જે નિસ્બત હતી એ નિસ્બત તમે બતાવી. કે તારી નિસ્બત જો તું કોણ છે એ તો વિચાર કરતું. તારી સંબંધ શું છે, આની સાથે સંબંધ શું છે એનો તો તું વિચાર કર. આ જે નિસ્બત છે એ નિસ્બતની પહેચાન કરાય. ધનીએ આ નિસ્બતની પહેચાન કરાવી. તો આ ચોપાઈને અહીંયા દોડાવીએ. कई साके शास्त्र साधुन की दे दे कराई पहचान, मूल स्वरूप दिखाए धाम के, मूल स्वरूप दिखाए धाम के, कर संबंध दियो ईमान, कर संबंध दियो ईमान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.